આવી ગયા છે ચરોતર પાટીદાર સમાજ. આજે અહીંયા આખા હોઢાણાના લોકોનું સમૂહ છે, આખા હોઢાણાના ગામના લોકોનું, જેટલા ઇંગ્લેન્ડમાં રહીએ છે ને એટલા. તો આજે બધા મળવાના છે. હું અને મારી માં આવી ગયા, બીજા લોકો આવે છે. ચાલો ફટાફટ મળીએ. પ્રોપર છે સણખલાના, સણખલાના છે પણ હાલમાં પોરબંદર રહીએ છે. અમારા ગામ સોઢાણા આવ્યા છે, ગેધરિંગ છે. હા હું સોઢાણાનો જમાઈ છું. સોઢાણાના જમાઈ છે, સણખલાના તો ઘણા વર્ષો પછી મળ્યા છે એટલે બહુ મજા આવે. સોઢાણા આપણે પોપરલાલ કારાવાટેનો જમાઈ હતા અમારે. સુતાર કામ બહુ એને ભાઈ, અમે નાના હતા ને ત્યારે જાતા, તો એના દીકરી હમણાં મળ્યા તો બહુ મજા આવી. આવી રીતે કેટલા વર્ષો પછી આજે પહેલી વાર બધાને મળવાનું થાય છે અમારા ગામના લોકોને. તો ચાલો પછી અંદર જઈને બધાને એટલીસ્ટ તમે આવ્યા છે એમાં આનંદ છે કે જે ઓર્ગેનાઇઝિંગ કમિટી છે એ તરફથી હું તમારું બધાનું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ કે એટલીસ્ટ તમારો ટાઈમ લઈને તમે આવ્યા. પણ જે પૈસા આપણે કલેક્ટ કરશું એમાંથી હું તમને 100%ની ગેરંટી આપું છું કે કંઈ પણ વધશે એ સોઢાણા ગામમાં ઉપયોગ થશે. એમાં જે આપણા છોકરાઓ ત્યાં છે, છોકરાઓને ત્યાં ભણાવવા છે. સિમ્પલ છે કે અત્યારે આ વર્ષે હું સોઢાણા સ્કૂલમાં ગયો તો મને ટૂર મળ્યું, જોવા મળ્યું કે કેટલા છોકરા ત્યાં કરે છે, ભણે છે. આપણે એમની કંઈ સુધારો કરી શકીએ તો આપણે એ લાભ આપણે થવાનો છે. તો કંઈ પણ પૈસા વધશે એ બધા સોઢાણા ગામમાં જ જવાના છે, અહીંયા ક્યાંય નથી વપરાવાના. અને કોઈનો પણ કોઈ ખિસ્સાનો ખર્ચો નથી કાઢવાનો. સો પ્લીઝ આપણે આ કરવું હોય, 2 વર્ષ પછી કરવું હોય તો પ્લીઝ ડોનેશન કરજો. અને ના કરવું હોય નો પ્રોબ્લેમ, નો પ્રેશર તમારું છે. આજે તમને કોઈ સ્પીચ નથી દેવાનું. આ મારું હમણાં જ પૂરું થાય છે. એક બીજું હશે બોજાભાઈ તમને થોડો ગામનો હિસાબ દેશે. આપણી પાસે કેટલા પૈસા અત્યારે રેઝ કર્યા છે, એમાં છેલ્લા 6-7 વર્ષમાં શું થયું છે નથી થયું એ મને કે બોજાભાઈને 5 મિનિટ જ હશે. એ સિવાય મેયર સમાજની છોકરીઓ અને છોકરા જેનો અવાજ તમને સંભળાતો હશે એ લોકો પ્રોગ્રામ તમને દેશે. છોકરીઓ 3 પ્રોગ્રામ દેશે અને છોકરાઓ છે એ બી દેશે. 4 પ્રોગ્રામ છે. એ સિવાય આપણે ડીજે છે. તમારે રાસ ગરબા કરવો હોય કે ભાંગડા કરવા હોય, જે કરવું હોય તમારી ચોઈસ છે. જમવાનું 8 વાગે છે, ત્યાં આપણે કેવું છે. અને ખર્ચા કટ કરવા માટે આપણે કોઈને કંઈ પગાર પૈસા નથી રહેતા, આપણે જ કરવાનું છે. જમવાનું છે એ બાજુમાં છે ત્યાં થશે, ત્યાં તમે સાંજે અહીંયા આવીશું. ક્યારેક જમવાનું અત્યારે ઉજવવાનું શરૂ કરીએ તો આપણે 4 પ્રોગ્રામ કરવાના છે. અત્યારે 3 કરવાની છે. પહેલો પ્રોગ્રામ એ લોકો તૈયાર છે. પણ છેલ્લે થેન્ક યુ વેરી મચ કે તમે આવ્યા, તો ટાઈમ લઈને આવ્યા. અને પ્લીઝ જે તમારા ઓળખાણમાં હોય કે બીજા જે અત્યારે નથી આવી શક્યા એને વાત કરજો. આજનો પ્રોગ્રામ કેવો હતો કે આવતે વર્ષ 2 વર્ષ પછી કે બીજો પ્રોગ્રામ થાય એમાં ભાગ લે. અને વધારે પૂરતા જરૂર પડી છે લેડીઝ અને યંગસ્ટર્સની. અમે બધા ગરડા થઈ ગયા છે, છેલ્લા 25-30 વર્ષ ત્યાં કરીએ છીએ.
તો હવે આઈ થિંક ટાઈમ કે યંગસ્ટર્સ આવે ધીસ બેટર એ લોકોની આઈડિયાઝ ને એ લોકોને ખબર સુધારણા ગામ માટે વેરી ગુડ સેમ હું બીજી કમ્યુનિટી કહું છું પ્લીઝ આવીને ભાગ લ્યો આ અગેન રિપીટ કરું છું આ મેર સમાજનું નથી આ સોટાણાનું છે તમારી લાગણી સોટાણા સાથે હોય તો પ્લીઝ આવી અને જોઈન થાઓ અને હેલ્પ કરો ઓર્ગેનાઇઝેશનમાં will be very, very good and will be very welcome. Thank you very much. You're all very, very welcome to you. હવે પેલો આ છોકરીઓ છે એ પહેલો પ્રોગ્રામ કરશે અને પછી બીજું છે અને પછી ભોજાભાઈને હું કહીશ ભોજાભાઈ તમને હિસાબ દેશે ઓકે
Can you please have a round of applause? Absolutely fantastic. ભાઈઓને રામ રામ, બધી બહેનોને જાજા સીતારામ. અને જો કેશુભાઈ જેવા કોઈ વડીલ હોય તો અમારા પગે લગાવવા ક્વિકલી, કારણ કે કેશુભાઈને બધી વાત કરવી મને શોર્ટ જ કીધું છે એટલે મારે શોર્ટ જ કરવું પડશે. આપણે સોઢાણાનો પહેલાં ફાળો ચાલુ કર્યો હતો, જે આપણે સ્કૂલનો પ્રોજેક્ટ કર્યો હતો ત્યારે કલેક્શન થયું, સ્કૂલનો ખર્ચો બધો કાઢતા પછી આપણા પાસે પૈસા વધ્યા હતા. એ પૈસામાં લગભગ 12,35,000 આપણે ત્યાં સોઢાણામાં જ હતા અને થોડાક પાઉન્ડ્સની અંદર અહીંયા યુકેમાં હતા. એ પૈસામાંથી પછી થોડો ખર્ચ કર્યો છે. આપણે 2 લાખ રૂપિયા કોવિડ ટાઈમે ખર્ચમાં વાપર્યા હતા. આપણે કોવિડ ટાઈમે તમને કદાચ યાદ હોય તો આપણી સ્કૂલ બંધ હતી, એને આપણે ખોલીને આપણે કોવિડ પેશન્ટ્સ માટે તૈયાર કરી હતી, તો ત્યારે થોડો ખર્ચો થયો હતો. એ પછી સ્કૂલનો ઉપયોગ નહોતો થયો, પણ આપણે સગવડ કરી હતી ત્યારે. પછી આપણે એ પૈસામાંથી અને થોડાક અહીંયા યુકેથી મોકલ્યા છે, આપણે 2 સ્કૂલ માટે બસ લીધી છે. તો એ બસના છે લગભગ 15,90,000 ખર્ચો થયો છે. આપણે ઇન્ડિયાની અંદર અત્યારે બેલેન્સ છે 3,06,000નું. એ સિવાયના આપણા પાસે યુકેમાં પાઉન્ડ્સની અંદર ફંડ્સ છે. ટોટલ અત્યારે છે 23,816. એમાંથી આપણે 7,301 ઇન્ડિયા મોકલ્યા હતા, જે અમે કીધું સ્કૂલ બસીસ લીધી એના માટે. અત્યારે વધ્યા છે યુકેની અંદર 16,515. એ પૈસા અત્યારે 2 જગ્યાએ છે. એક તો આપણે ઘણી મહેનત કરીને હર્ષિભાઈ બોરુભાઈ કારાવદરાએ બેંક એકાઉન્ટ ખોલાવ્યું. બેંક એકાઉન્ટ ખોલવામાં બહુ તકલીફ પડે છે યુકેમાં, પણ ફાઇનલી આપણે બેંક એકાઉન્ટ ખુલી ગયું સોડાના ગ્રુપનું. તો એની અંદર અત્યારે 2,890 પાઉન્ડ છે. આપણે કોવિડ ટાઈમે આપણે ફાળો કર્યો હતો. બધાય સોઢાણાના બધાય અહીંયા યુકેની અંદર રહેવાસી છે, એ બધાએ ફંડ આપણે ડોનેશન્સ કર્યા હતા. એમાં આપણે કલેક્શન કર્યું હતું 11,058 પાઉન્ડ. તો થેન્ક યુ જેને બધાએ દિલથી પૈસા આપ્યા હતા. એ ફંડ આપણે એમસીએ યુકેના અકાઉન્ટમાં નાખ્યું હતું, બિકોઝ એ ચેરિટી છે. તો એ ચેરિટીને લીધે ગિફ્ટેડ આપણે ક્લેમ કર્યું છે, તો 2,560 પાઉન્ડ ઈ થયા છે. તો આ 3 મેં ફિગર આપ્યા, એ ફિગર છે એના 16,000 છે. એ આપણા પાસે અત્યારે અહીંયા યુકેની અંદર છે. હવે આ ફિગર મેં તમે આપ્યો એની અંદર 2,840 આપણે જે એપ્રિલ 2019માં જે ઇવેન્ટ કર્યો હતો લુટનની અંદર, એમાં પ્રોફિટ બનાવી હતી. એ પૈસા એ આની અંદર છે. હવે ખર્ચની અંદર મેં તમને વાત કરી કે આપણે 2 સ્કૂલ બસ લીધી. હવે આ શું હતું કે આપણે આપણી જે સ્ટુડન્ટ કાઉન્સિલ ટીકુ પ્રાથમિક શાળા છે એની અંદર ધીમે ધીમે સંખ્યા ઘટતી જતી હતી અને સ્ટાન્ડર્ડ થોડુંક પડતું હતું, સારા માર્ક્સ નહોતા આવતા. તો પછી આપણે સોઢાણાની બધી કમિટી છે, આપણા અહીંયાથી 2-3 જણા હતા, બધાએ નક્કી કર્યું કે આપણે ખર્ચો કરવો પડશે. એક તો ખાસ કરીને બસની જરૂર હતી, તો 2 બસ લીધી. તો એને લીધે અત્યારે સંખ્યા ઘણી વધી ગઈ છે. પહેલાં આપણે 100ની આજુબાજુ હતા, અત્યારે મને લાગે છે 180 જેટલી સંખ્યા થઈ ગઈ છે. આપણે સ્કૂલ ફીસ મિનિમમ રાખીએ છીએ 8,000 જ ચાર્જ કરીએ છીએ. બીજું કે આપણે ટીચર્સ, સારા માયલા ટીચર્સને આપણે પગાર વધારીને એ લોકોને આપણે રિક્રુટ કર્યા છે અને આપણે સ્કૂલના આવર્સ વધાર્યા. તો આ આટલા થોડાક સુધારા કરતા અત્યારે આપણી સોઢાણાની સ્કૂલ સુપ્રીમ કાઉન્સિલ સ્કૂલોમાંથી નંબર 1 આવી આ વર્ષે. અત્યારે તોય આપણે સ્કૂલનો ખર્ચો બધો કાઢતા ડેફિસિટ થાય છે. ડેફિસિટ એટલે આપણે
પૈસા પૂરા નથી પડતા સ્કૂલ ફીસમાંથી, કારણ કે આપણે આ ટીચર્સને છે એના પગાર વધાર્યા, એ લોકોને બોનસ ઇન્સેન્ટિવ આપી છે, એ તો પૂરા નથી પડતા. ગામવાળા મદદ કરે છે પણ તોય એ પૈસા હજી ઘટે છે. તો આપણે એવી રીતના વિચાર કર્યો છે કે આપણે 1-2 વર્ષ એ લોકોને સપોર્ટ કરીએ અને એ લોકો પગભર થઈ જાય તો સારું. હમણાં જ સોડાણામાં કાનાણી કુટુંબની સપ્તાહ થઈ હતી, તો એ કુટુંબીએ ભેગા કરીને 4,92,000 રૂપિયા સ્કૂલ તરફ આપ્યા. તો થેન્ક યુ વેરી મચ કાનાણી કુટુંબને. બસ આ આટલો શોર્ટ તમને હિસાબ આપ્યો. કોઈને વધારે કંઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ અમે આવીને પૂછજો. થેન્ક યુ. So once again, ladies and gentlemen, can we have a round of applause for the girls once again? અને મેર કુડમાં પાણે પાણે પણ સંતને 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 સુરા નિપજાવતી એ મારા ધરતી નિયમિરા એ જનની જણતો ભગત જણજે
માત વાંજણી મારી માત ગુમાવીશ તારું ઓનોર. અને અહીંથી કાંઈ છેટું નથી, મોઢવાળા કાંઈ દૂર નથી ભાઈ. એવી ભગવતી લીરબાઈ માતાજી અહીંયા સોઢાણામાં વેરા ભગતને પરચો આપ્યો હતો. વિઘ્ન સંતોષી માણસોએ જ્યારે વેરા ભગતનું નામ પોલીસના ચોપડે નોંધાયું ત્યારે વેરા ભગતને એક પીપળાના પાન હાથમાં લઈને એની માથે આમ અગ્નિના અંગારા હાથમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે લીરલ માએ એને સાક્ષાત પરચો આપ્યો હતો. એ લીરલ માં મોઢવાડામાં બેઠી છે, અત્ર તત્ર સર્વત્ર લીરબાઈમાં હાજરા હજુર બેઠી છે, એટલે ભગવતીને યાદ કરું છું. એ લીરલમાં તું એટલું દેજો, ધજાડી ધ્યાનમાં લેજો. જય લીરબાઈ. ધજાડી તું ધ્યાનમાં લેજો. મેર જ્ઞાતિને કુડ મોઢામાં આજ લીધો અવતાર લીરલમાં. મેર જ્ઞાતિને કુડ મોઢામાં આજ લીધો અવતાર. દેશ પરણામાં દેવ શિરોમણી, એ દેશ પરણામાં તું દેવ શિરોમણી. વંદીએ વારંવાર લીરલમાં, એ લીરલમાં, એ લીરલમાં, ઓ લીરલમાં તું એટલું દેજો, ધજાડી મને ધ્યાનમાં લેજો. હા મેર લાડા, હા મેર લાડા, હા. એ પણ જગદંબામાં તું જોગડી અને મારી જગ્યાએ તિહારો અખંડ માડી તોરા દીવડા મળે. હરે રે મારી પ્રગટ તોયા કોયા આ રાજામણાની શિવડાવ હોનલ તારે મોજાણી. આ રાજામણાની શિવડાવ સોનલ તારી મોજાણી.
દુનિયા રે દુર્લભ હું એક અજદો વાળો મઢડાનો મેળો હોનલમાનો મેળો જરૂર જાઉં મેળે એ મઢડાનો મેળો હોનલમાનો મેળો જરૂર જાઉં મેળે એ આયુમાં બોલાવે કુટી આઈ બોલાવે જરૂર જાઉં મેળે તારે મારે ઠીક છે ખાયા તારે મારે ઠીક છે ખાયા મને ઠીક છે એવ તારે મારે ઠીક છે એ ઠીકને ઠેકાણે વેલો આવ એ મારા મન પંખીડા યોગી જાય મન પંખીડા તો યોગી જાય હે યોગી એક સમાજે આ કરવું જોઈએ કારણ કે આ કરવામાં છે ને નાના નાના છોકરાઓ એકબીજાને ઓળખે બધા ભેગા થાય સમાજ આખું ગામના લોકોને ઓળખે એટલે એકતા જળવાઈ રહે તો બહુ બધા છે મ્યુઝિક કોપીરાઇટ આવે એટલે હું આ બાજુથી ઉતારું છું તો પછી ઓલી બાજુ તમને હું બધાને બતાવીશ અજવા
ये बोले बोलावे सब घट बोले ये बोले बोलावे सब घट बोले ए सब घट माने दियो
ये बोले बोलावे सब घट बोले ये बोले बोलावे सब घट बोले ए सब घट माने दियो ने दिखाय ए जादू वो क्या ये मान ये
હા પિંક ટિકિટ છે. પિંક ટિકિટ 4 થી ચાલુ થાય છે. પછી નંબર 8 છે 484 પિંક ટિકિટ 484. Okay, 484 serial numbers, last 3 numbers 630. Rajubhai Manan, Pitavara. હા મને કેટલું છે તમારે જે પ્રાઇસ લેવો હોય. Seven, 8, 8. Yellow ticket, yellow 271, yellow 271. That's right, everyone. Can we please make some noise for the winner? Okay, it is a brown ticket 471, 471. And we love you. This gentleman here. She said it doesn't belong to her, belongs to somebody else, so she's gonna give it back. Green ticket 892. Pink 131. Brown ticket 207. Last one, Nathabai. So Nathabai helped so much with the food as well. Can we have a round of applause, please? Come on. He well deserved. One, and I'm going to hold it here. Okay. Mo ticket 514. Rajubhai again. Thank you very much for everybody who's contributed to us. Thank you. Very quickly. Now, તમને બધાને ખબર છે કે આપણે આ ઓર્ગેનાઇઝર્સ કરીએ છીએ એની પછવાડે માણસોએ બહુ ભોગ દીધો છે. ઓકે, તમે બધા આવ્યા જ એ મોટામાં મોટો આભાર. આપણે હાઉસ ફૂલ 300 માણસની માથે થયું છે. Big round of applause. બીજું આપણે બાર સ્ટાફ છે. ખાવાના માટે માણસોએ ઘણું કર્યું છે. જીવાભાઈ, જીવો ક્યાં? જીવાભાઈ, પ્લીઝ big round of applause for જીવાભાઈ. આપણે 7 વર્ષ થઈ ગયા છે કર્યું છે. અમે તમને બધાને હિસાબ આપશું. આપણે જીવાભાઈ એને ખાવાના માટે છે ને બહુ કર્યું છે અને એ આપણો છે ને ભાણેજગઢ થાય સોડાણાનો. So big round of applause. હવે કમિટીમાં આપણે ઘણા માણસો છે. ઓકે, અને હું નામ બધાનું નથી લેતો પણ હું તમને એટલું કહેવા માંગુ છે કે આપણે યંગસ્ટર્સ છે, લેડીઝ પણ પ્લીઝ થોડાક ભેરો તો કમિટીમાં, તો આપણે નેક્સ્ટ ટાઈમ છે ને બધાને ખબર પડે. અત્યારે આપણે જેન્ટ્સમાં જ ખાલી કમિટી છે અને હવે બધા અમે છે ને
ઉંમરમાં નાના નથી, એટલે આપણે યંગસ્ટર્સ, લેડીઝ છે, યંગસ્ટર્સ છે, મેમ આગળ આવજો, ગમે એને અપ્રોચ કરજો. ઓકે, ઓકે, થેન્ક યુ. અને one last round of applause for Rekha and company for selling all the raffle tickets. તો અમે આવી ગયા છે લેસ્ટરથી ઘરે, અમારે ઘરે, અને એટલી બધી મજા આવી. પહેલી વાર એવું જોયું કે જ્યાં કેવલ ગામના જ લોકો હોય એમ, અને વર્ષોથી 50 વર્ષથી વિદેશ રહેતા હોય એને મળવાનો મોકો મળ્યો, એને અમને મળવાનો મોકો, અમને એને મળવાનો. દરેક સમાજ આવું કરવું જોઈએ, પોતાના ગામના લોકોને મળવાનું હર વર્ષે, હર 2 વર્ષે એવી રીતે રાખવું જોઈએ એમ. અલગ અલગ સિટીઓમાં આવી રીતે રાખવું જોઈએ. અને હજી તો હું તો અમારા તમામ સોઢાણાના જે ભાઈઓ બહેનો છે ને હજી કહું છું, કારણ કે હજી તો હું કેટલાને ઓળખું છું, એ લોકો આવ્યા જ નહોતા, નકર તો હજી બહુ થાત. તો હવે નેક્સ્ટ થાય તો તમામ સોઢાણાના જેટલા હોય, જેટલા તો હું તો અમારા ગામનું છે એટલે કહું, પણ તમામ ગામના હોય, જ્યારે પણ એના ગામનું હોય ને ત્યારે આવવું જોઈએ એમ. હવે ગામનું હોય ને આપણે ના આવીએ તો હવે ખબર નહીં. તો બધા આવ્યા હતા, બહુ બધા આવ્યા, પણ હજી ઘણા બધા નહોતા આવ્યા. તો આવવું જોઈએ એમ. બહુ મજા આવી, બહુ એટલી મજા આવી, કારણ કે વર્ષોથી જ એને ઓળખતા હતા, નામ સાંભળ્યા હતા, પણ કોણ હતા કોણ નહીં એ ખબર નહોતા. તો બહુ મજા આવી. ખૂબ આયોજકોએ ખૂબ આયોજન કર્યું, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના. આવું ને આવું કરતા રહે. ચાલો તો ફરી વાર પાછા વળી આવું આયોજન થાય ત્યારે મળશું. અને બધા જ્યાં જ્યાં હોય એ બધા આવજો. મને તો બહુ મજા આવી. તમને બધાને વિડીયો જોતા એને કેવી મજા આવી, અહીંયા આવ્યા તો એને કેવી મજા આવી? મજા જ આવી હતી બધાને. બહુ ખાવું પીવું ને ડીજે હતું બધું. તો ચાલો ફરી વાર વળી પાછા ભગવાનની કૃપા તો બધા મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી